હથિયાર વગર યુદ્ધ જીત્યું. દ્વારકાધીશ રાખી શકતા હતા, ઠાકર રાખી શકતા હતા, પણ લાલો જ શું કામ? એવું કોઈ 2025 નું લાઈવ એક્ઝામ્પલ તમારી પાસે છે 2025 નું કે આ લાઈવ એક્ઝામ્પલ જો આપણું એક એવું ગુજરાતી મૂવી ફૂલ હાઈલાઇટ છે, તમે જેનું મને નામ હા લાલો કૃષ્ણ સદા સહાયતે. સાક્ષાત ભગવાન એમની સાથે છે, અને ભગવાન સાથે હોય પછી તો તમારે ક્યાંય જોવાનું આવતું જ નથી. પણ શું લાગે કે તમને જ્યારે લાલો મૂવી રિલીઝ થતું હતું, લાલો નામ રાખવું, કૃષ્ણ ભગવાનને છે ને તમે જુઓ ને, માનવા બહુ અઘરા છે. તમને લક્ઝરી આપે, પૈસા આપે, ફાઇનાન્સ આપે, અને નહીં કે ખાલી 2-5 કરોડ, કરોડો રૂપિયા આપે. એના વિશે તમે સ્ટડી કર્યું છે? ઓહો, લાલો મૂવી વિશે કોઈ વિચાર્યું પણ નહોતું કે આ લેવલ ઉપર વર્ક કરશે. કોઈ પણ વસ્તુ તમે લ્યો છો, ક્યાંક ને ક્યાંક રીતે આપણી લાઈફ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી નંબર સાથે જ કનેક્ટેડ હોય છે. ભગવાને આપણને ધરતી પર મોકલેલા છે ને કાર સાથે મોકલેલા છે, એવું એઝ્યુમ કરો તમે. તેની અંદર કયા નંબર સારા અને કયા નંબર ખરાબ? ધનિકમાં ધનિક માણસમાંથી એક માણસ જે બિલોંગ જામનગરથી હતા. મારે તો હવે જાણવું છે વ્યક્તિનું નામ શું છે. 100 કરોડની પાર્ટી છે, 500 કરોડની પાર્ટી છે, 5,000 કરોડની પાર્ટી છે, છતાં એને પ્રોબ્લેમ છે. કોઈ પણ વસ્તુ તમે લ્યો છો, ક્યાંક ને ક્યાંક રીતે આપણી લાઈફ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી નંબર સાથે જ કનેક્ટેડ હોય છે. અને ખરેખર જે રિઝલ્ટ જોવા મળે છે ઉમેશભાઈ, જબરજસ્ત છે. દર્શક મિત્રો, મારું નામ છે ઉમેશ પટેલ. આજે આપણા પોડકાસ્ટની અંદર એકદમ યંગેસ્ટ ન્યુમરોલોજિસ્ટ આવ્યા છે, જેમનું નામ છે સુજલ પાંડવ. મેં આજે પહેલી વાર આ નામ સાંભળ્યું, પ્લસ આની અંદર શું શું આવે એ જોયું. અમે અડધો કલાકથી પહેલાં બેઠા હતા પોડકાસ્ટની પહેલાં. તો રિયલી મેજિક કે આ સૃષ્ટિની અંદર જેટલું પણ ચાલી રહ્યું છે ને એ બધું જ તે નંબર્સથી ચાલે છે. આજે મને પહેલી વાર ખબર પડી. પ્લસ એમની એજ 21 વર્ષ છે. 21 વર્ષની અંદર જે એમને એચિવમેન્ટ કર્યું છે એ લાજવાબ છે. તમે એમ કહેશો કે વાહ. અને એમની જે નોલેજ છે, એમની પાસે જે જ્ઞાન છે, એ રિયલમાં આપણા પોડકાસ્ટને બહુ જ કામની વસ્તુ છે. અને એવા એક્ઝામ્પલ્સ એ લઈને આવ્યા છે કે તમે એકવાર આખો પોડકાસ્ટ સાંભળશો ને તો તમને એમ થઈ જશે કે વાહ. તમે બિલીવ નહીં કરી શકો કે આ દુનિયા, આપણું નામ, આપણી બર્થ ડેટ, આ બધું નંબર્સ ઉપર છે. અને નંબર્સથી જ તે આપણે બધી વસ્તુ કરી શકીએ છીએ. તો ચાલો આપણે એમનો ઇન્ટ્રો લેશું. એમનો ઇન્ટ્રો એમના જ અવાજની અંદર. નમસ્કાર ઉમેશભાઈ. જેમ તમે વાત કરી કે ન્યુમરોલોજી એમને ગુજરાતીમાં આપણે કહીએ તો એક અંક જ્યોતિષ, એટલે કે નંબર્સ. દુનિયામાં જે કાંઈ છે એ બધું નંબર્સથી જ છે. નંબર્સ એટલે કે એની એનર્જી યુનિવર્સમાં ક્યાંય પણ જાશો. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આપણે ધરતી ઉપર જન્મ થાય છે ત્યારથી લઈને આપણું ધી એન્ડ થાય છે ત્યાં સુધી બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક રીતે નંબર્સ જ વર્ક કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણો જન્મ થયો, જન્મ તારીખ આવી, 2-5 વર્ષમાં બાળકને એડમિશન કરાવો છો તો એનો રોલ નંબર આવે છે. થોડોક ટાઈમ જાય છે, કોલેજમાં આવે છે, એમની માટે મોબાઈલ નંબર લ્યો છો, ઘર લઈએ છીએ, વોટ એવર. કોઈ પણ વસ્તુ તમે લ્યો છો, ક્યાંક ને ક્યાંક રીતે આપણી લાઈફ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી નંબર સાથે જ કનેક્ટેડ હોય છે. એટલે આપણે આજે જે કાંઈ પણ વાત કરવાના છીએ, નંબર્સની જ વાત કરવાના છીએ. સુજલ, મને છે ને પરફેક્ટલી એ જાણવું છે, મને પ્લસ આપણા દર્શક મિત્રોને, કે આ જે ન્યુમરોલોજી છે એ કઈ રીતે કામ કરે, એની અંદર કેવા ફેક્ટર્સ હોય, કેવા ફેક્ટર્સની અંદર કઈ રીતે કામ કરે છે, નંબર્સ શું કહેવાય, એ નંબર્સનું તમે જે કહો છો એ પ્રમાણેનું વર્ક કઈ રીતેનું હોય છે. તો એ થોડુંક ડીપ નોલેજ આપો કે એમાં કઈ રીતેનું હોય છે. હવે આપણે વાત કરીએ કે ન્યુમરોલોજી એટલે કે ન્યુમરોલોજી જે ટોટલી ડિપેન્ડેડ છે માણસોની ડેટ ઓફ બર્થ સાથે. ભગવાને આપણને ધરતી ઉપર મોકલ્યા છે ને તો એક પર્ટિક્યુલરી જન્મ તારીખ સાથે મોકલ્યા છે કે આ દિવસના અમારો જન્મ થયો હતો. ન્યુમરોલોજી એટલે કે આપણે જેમ ઉમેશભાઈ વાત કરી કે જન્મ તારીખ, કે જન્મ તારીખની અંદર શું પાવર છે. જો હું તમને આખું એક સ્ટોરી વાઇઝ સમજાવું. એક કાર છે એક્ઝામ્પલ તરીકે, એમના 4 પૈડા છે. તો ભગવાને આપણને ધરતી ઉપર મોકલેલા છે ને એક કાર સાથે મોકલેલા છે, એવું એઝ્યુમ કરો તમે. એમાં 2 પૈડા એવા છે જે ભગવાને ફિક્સ કરી દીધેલા છે. જે જન્મ તારીખની અંદર મેજરલી 4 નંબર્સ આવતા હોય છે. એક મૂળાંક છે, જેને ઇંગ્લિશમાં આપણે ડ્રાઈવર નંબર કહીએ છીએ. એક નંબર છે ભાગ્યાંક, એને આપણે કંડક્ટર નંબર કહીએ છીએ. એની સિવાય એક નંબર છે કુવા નંબર.
અને મેઇન વસ્તુ છે જે આપણી લાઈફ ટોટલી એની ઉપર ડિપેન્ડેડ છે તે છે નેમ નંબર. અને દરેક લોકોએ નેમ નંબર ઉપર એકવાર વર્ક કરવું જ જોઈએ. તો હું હવે તમને સમજાવું છું કે મૂળાંક એટલે શું. મૂળાંક એટલે કે સપોઝ મારો તે જન્મ છે 10/3/2005 એટલે કે 10 માર્ચ 2005. તો મારો જન્મ છે 10 તારીખે. 10 એટલે કે તમે એનું કેલ્ક્યુલેશન કરો તો 1 + 0 એટલે કે 1 રિપ્રેઝેન્ટ બાય સન એટલે સૂર્ય. તો મારી જે કાંઈ પણ લાઈફની કેરેક્ટરિસ્ટિક છે સૂર્ય એટલે કે રાજા જેવી છે મારી કેરેક્ટરિસ્ટિક, જે મેજરલી 30 વર્ષ સુધી વર્ક કરતું હોય છે. 30 વર્ષથી 32 વર્ષ પછી વર્ક કરે છે આપણો ભાગ્યાંક નંબર. ભાગ્યાંક નંબર એટલે કે તમે આખી ડેટ ઓફ બર્થનું કેલ્ક્યુલેશન કરો. સપોઝ મેં કીધું કે 10/3/2005 છે તો 1 + 0 + 0 + 3 + 2 + 0 + 0 + 5. તો આનું ટોટલ કેલ્ક્યુલેશન કરો છો તો ટોટલ થાય છે 11. 11 એટલે 1 + 1 2. એટલે મારો ભાગ્યાંક કંડક્ટર નંબર થાય છે મારો 2. એટલે કે મારી 32 વર્ષ પછીની જે કાંઈ પણ લાઈફ હોય છે એ આખી ચેન્જ થાય છે નંબર 2 ઉપર. 2 નંબર છે તે ચંદ્રનો છે. ચંદ્ર એટલે મૂન. મૂનની કેરેક્ટરિસ્ટિક તમે જુઓ છો, 15 દિવસ અંજવાળિયામાં હોય, 15 દિવસ અંધારિયામાં હોય. તો એની કેરેક્ટરિસ્ટિક થોડીક ઇનસ્ટેબલ નંબર છે, નંબર 2 એટલે. તમે જો જન્મ તારીખની જ વાત કરો છો કે બર્થ ડેટ ઉપર જ તે બધું કેલ્ક્યુલેશન થતું હોય છે, તો એની અંદર કયા નંબર સારા અને કયા નંબર ખરાબ અને કઈ એવી બર્થ ડેટો હોય કે એના કેલ્ક્યુલેશન બાય હોય કે એનાથી આપણે કરી શકીએ એવું કંઈ? જો ઉમેશભાઈ, નંબર્સ કોઈ ખરાબ નથી. બધા જ નંબર બેસ્ટ ને બેસ્ટ જ છે. બસ ખાલી આપણે એ જાણવાનું છે કે આપણી માટે કયા નંબર બેસ્ટ છે. એ નંબર્સ જુઓ તો 1 to લઈને 9 સુધી નંબર છે, 1 થી લઈને 9 નંબર છે અને 9 ગ્રહ છે. તો પર્ટિક્યુલર્સ નંબર ને પર્ટિક્યુલર ગ્રહ એટલે કે પ્લેનેટ અસાઇન કરવામાં આવેલા છે. બસ ખાલી આપણે એ જાણવાનું છે કે કયો ગ્રહ મારી માટે મિત્રમાં આવે છે ને કયો ગ્રહ મારી માટે શત્રુમાં આવે છે. મેજરલી આપણા લાઈફમાં છે ને 5 ફેક્ટર્સ જ હોય છે દરેક લોકોના જીવનમાં. આપણે હવે સ્ટાર્ટિંગથી વાત કરીએ, બાળક જન્મે છે તો ઘણા લોકોની સ્ટાર્ટિંગમાં જ તે પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે બાળકમાં જ ઘણી ખરે તમે જોતા હો છો, મેરેજ થઈ ગયા હોય, 5 વર્ષ થઈ જાય, 10 વર્ષ થઈ જાય છતાં બાળકનો પ્રોબ્લેમ્સ રહી છે. એની પછી વાત કરીએ તો બાળક તો આવી ગયું છે, કમ્પ્લીટલી છે, હેલ્થ પણ એકદમ કમ્પ્લીટ છે. કયું એજ્યુકેશનમાં નાખવું, એની માટે કઈ કરિયર, કઈ એની એજ્યુકેશન ફિલ્ડ આપણે સિલેક્ટ કરવી કે એની માટે બાળક એકદમ પરફેક્ટ જ વેમાં જાય. એની પછી વાત કરીએ તો એક રિલેશનશિપ. અત્યારનું કલ્ચર તમે જુઓ છો, દરેક લોકો ગર્લફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ છે, હસબન્ડ વાઈફ છે. ઘણા લોકોના એરેન્જ મેરેજ થાય છે છતાં પણ લગ્ન તૂટી જાય છે. બરાબર છે, આ વાત છે. વસ્તુ તમે ચોક્કસ. જનરલ સોસાયટીમાં કેટલી જગ્યાએ જોતા હશો તમે. પછી એની પછી આવે છે ફાઇનાન્સ. દરેક લોકોને એમાં ઇન્ટરેસ્ટ હોય જ છે. ફાઇનાન્સ તો દરેક લોકોનું સ્ટ્રોંગ હોવું ખૂબ જ જરૂરી છે ઉમેશભાઈ, તમે પણ જાણો છો. અને એની પછી આવે છે કે હેલ્થ. પણ મેજરલી તમે જોતા હો કે લોકોનું 2 જગ્યાએ સૌથી વધારે ધ્યાન હોય છે, એક તો ફાઇનાન્સ અને રિલેશનશિપ. જો આ બંને વસ્તુ મેન્ટેન હશે તો બાકી બધા જે ફેક્ટર છે ઓટોમેટિકલી સારા થવાના જ છે. એટલે ન્યુમરોલોજી આ 5 ફેક્ટર્સમાં વર્ક કરે છે. બસ ખાલી આપણે જાણવાનું છે કે આપણને કોની એનર્જી કઈ રીતે મળે છે અને જો એનર્જી નથી મળતી તો એનર્જી મેળવવા માટે આપણે કઈ રેમેડીઝ કરવાની છે અને કયા ઉપાયો કરવાના છે. સુજલ, મેં જોયું છે કે જેમ કે આસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, તો આ બધું જે શાસ્ત્ર છે એના માટે એજ વધારે હોવી જોઈએ. આજ સુધીના મેં આસ્ટ્રોલોજર્સ જોયા છે, ન્યુમરોલોજર્સ જોયા છે, તો એ બધા એજેડ હોય એટલે કે મોટી ઉંમરના હોય. 21 વર્ષની ઉંમરે તમને આ પસંદ કરવા રસ્તો, કારણ કે મને જ્યાં સુધી ખબર છે આજના જનરેશનની અંદર લોકો આવી ફિલ્ડ ઓછી ચૂઝ કરતા હોય છે. તો આવું તમને ક્યાંથી એવો વિચાર આવ્યો કે મારે ન્યુમરોલોજિસ્ટ જ બનવું છે એમ, અને એ બી નાની ઉંમરે?